રાજકીય સત્તા કરતાં પ્રશાસનિક સત્તા એ ખૂબ મહત્ત્વની છે. રાજકીય પક્ષ કદાચ નેક્સ્ટ ટાઈમે ચૂંટણી તો એની સત્તા જતી રહે, પણ જે અધિકારી છે એ નિવૃત્ત થાય ત્યાં સુધી એની પાસે સત્તાધિકાર રહે છે. અને એટલે જ ગુજરાતમાં લેવાતી જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં જે આ મુદ્દો છે કે કેટલાક વર્ગને આ પ્રશાસનિક સત્તાઓની તરફદારી કરવામાં આવે છે અને ખાસ કરીને એસસી એસટી ઓબીસી વર્ગને એમાંથી બાકાત રાખવાનું એક રીતસરનું ષડયંત્ર આ સરકારમાં ચાલી રહ્યું છે. ખાસ કરીને જ્યાં જીપીએસસીનું જે ઇન્ટરવ્યૂ લેવાય છે એમાં તો આ પ્રકારનું ચિત્ર આપણને જોવા મળે છે. તાજેતરમાં જે રિઝલ્ટ અહીંયા આવ્યું છે જુનિયર ટાઉન પ્લાનર વર્ગ 2, તો આ જે રિઝલ્ટ છે એ રિઝલ્ટમાં કુલ 52 જગ્યાઓ છે, પણ એમાંથી ઓબીસીને માત્ર 2 જગ્યાઓ ફાળવી છે. 27% બદલે 3.84%, એટલે 12 સીટોનું આખું મોટું નુકસાન ઓબીસીને આમાં થયું છે. રાઈટ, એટલે આ જે બાબત છે. અને બીજું માર્ક્સની બાબતમાં જે નંબર 2 આવે છે ઓબીસીનો વિદ્યાર્થી, એને ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક્સ આપતા એ નાપાસ થઈ રહ્યો છે. એટલે આજે આપણે આ જે તાજેતરમાં જે રિઝલ્ટ આવ્યું છે 6 તારીખનું જ એનો રિઝલ્ટ આવ્યું છે એની વિગત આપણે જોઈશું. નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું. જોઈએ આ પરીક્ષાનું જે રિઝલ્ટ છે એનું એનાલિસિસ આપણે જોઈશું. હા, હસમુખ પટેલ દ્વારા ઓબીસીને ઘોર અન્યાય. કઈ રીતે અન્યાય થઈ રહ્યો છે એની આંકડાકીય વિગતો મેં અહીંયા મૂકી છે. કુલ જગ્યાઓ 52 છે, એમાંથી ઓબીસીને માત્ર 2 સીટો અનામત આપી છે. 27% પ્રમાણે 14 અનામત સીટો જોઈએ, પણ એના બદલે માત્ર 2 સીટો આપી છે. એટલે કે 3.84% અનામત સીટો એમાં આપી છે. અને એસસીની 4 સીટો જોઈએ તો એની સામે પણ 2 અનામત સીટો આપી છે. એટલે કે એસસીને પણ અનામત સીટોમાં અહીંયા નુકસાન છે. ઈડબ્લ્યુએસને 52માંથી 6, એટલે કે 11.53, 10% લેખે 5.2, એટલે કે 5 સીટો થાય, પણ 5ના બદલે 6 આપી છે. મિત્રો, એવું કયું ગણિત છે કે ઓબીસીની સીટો ઘટી જાય, એસસીની ઘટી જાય, એસટીની ઘટી જાય, પણ ઈડબ્લ્યુએસની 10% જે સીટો છે એ સીટો ક્યારે ઓછી આપણને જોવા મળતી નથી. આપણે એવું નથી ઈચ્છતા કે ઓછી થાય, પણ અન્ય જે સીટો છે એ કેમ ઓછી થાય છે એ આપણને સમજાતું નથી. માર્ક્સની વાત કરીએ કે 300માંથી 119.04 લાવનાર જે ઉમેદવાર છે, ઓપન ઉમેદવાર, એને 100માંથી સૌથી વધુ 90 ગુણ આપવામાં આવ્યા છે. 90 ગુણ આપવામાં આવ્યા છે. જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ તમે જોશો. પરીક્ષા જે છે સીધી ભરતી છે. 300 માર્ક્સનું જે છે લેખિત અને 100 માર્ક્સનું ઇન્ટરવ્યૂ. 300માંથી 119.4 જે લાવનાર છે એને ઇન્ટરવ્યૂમાં સૌથી વધુ 90 હાઈએસ્ટ ગુણ આપવામાં આવે છે. જ્યારે 300માંથી 209.4 ગુણ લાવનાર લેખિતમાં નંબર 1 ઓબીસી ઉમેદવાર છે, એને ઇન્ટરવ્યૂમાં 100માંથી માત્ર 35 ગુણ આપવામાં આવે છે. રબારી ઉમેદવાર છે. મિત્રો, નામ એટલા માટે મેં જાતિના લખ્યા છે કે સમાજના 2 આગેવાનોએ મને નામજોગ ફોન કરીને આ વિગતો આજે મને જણાવી કે આ શું થઈ રહ્યું છે. તમે એના વિશે કંઈક વિડીયો બનાવીને એની રજૂઆત કરો. એટલે આ તમે જોશો કે નંબર 1 છે એને લેખિતમાં 35 ગુણ, અને આના કરતાં લગભગ 100 ગુણ ઓછા છે એને સૌથી વધુ ગુણ. પટેલ ઉમેદવાર છે એને 100માંથી 90 ગુણ હાઈએસ્ટ ગુણ ઇન્ટરવ્યૂમાં આપવામાં આવ્યા છે.
હવે સવાલ એ છે કે એમનું બહુ જ સારું જો ઇન્ટરવ્યૂ ગયું છે તો પછી તમે એ ઇન્ટરવ્યૂની વિગતો સોશિયલ મીડિયામાં જાહેર કરો ને, જેથી કરીને બીજા વિદ્યાર્થીઓને ખ્યાલ આવે કે ઇન્ટરવ્યૂમાં કઈ રીતે તૈયારી કરવી, કેવા પ્રશ્નો પૂછે છે, ઉમેદવારો એનો શું જવાબ આપે છે. તો તમે એ તો મૂકતા નથી. એટલે અહીંયા તમારા વિશે 100% એ શંકા ઊભી થાય છે. જોઈએ એના પછીનો મુદ્દો. હા મિત્રો, આજે આપણે જોઈએ છે માત્ર એક પરીક્ષાની વિગતો, એનું એનાલિસિસ છે. મેં અગાઉ 16 જેટલી પરીક્ષાઓનું એનાલિસિસ કર્યું છે અને 1320 જેટલી જગ્યાઓ, ક્લાસ 1-2ની 1320 જેટલી જગ્યાઓનું એનાલિસિસનો મારો એક વિડીયો છે. એ વિડીયો તમે પૂરેપૂરો જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવશે, ખાસ કરીને SC ST અને OBCને ઇન્ટરવ્યૂમાં કઈ રીતે અન્યાય કરવામાં આવે છે, કઈ રીતે એમને આગળ જતાં રોકવામાં આવે છે અને કેટલીક વાર એમની અનામત સીટો કઈ જગ્યાએ ઓછી આપવામાં આવે છે. એ વિગત તમને આખો વિડીયો જોશો તો તમને ખ્યાલ આવશે. સોશિયલ મીડિયામાં એ વિડીયો ઉપલબ્ધ છે. જોઈએ આગળની વિગતો. હા, 300માંથી 199.26 ગુણ સાથે લેખિતમાં બીજા નંબરે આવનાર OBC વિદ્યાર્થી ચૌધરીનો દીકરો છે. એને તો ઇન્ટરવ્યુમાં માત્ર 100માંથી કેટલા 10 ગુણ જ આપ્યા છે અને આ નાપાસ થયો છે. તમે વિચાર કરો કે લેખિતમાં નંબર 2 આવનાર, લેખિતમાં નંબર 2 આવનારને ઇન્ટરવ્યુમાં 10 ગુણ આપ્યા છે. એટલે એમનું જે ગણિત છે એમાં તો 5 જ બતાવે છે 50% વેટેજ પ્રમાણે. એટલે તમે આખો તફાવત છે એ તમે જોઈ શકો છો કે લેખિતમાં નંબર 2 આવનાર જે વિદ્યાર્થી છે એને ઇન્ટરવ્યુમાં માત્ર 10 ગુણ આપવામાં આવે છે. અને મિત્રો, સૌથી વધારે આઘાતજનક બાબત એ છે, શોકિંગ બાબત એ કહી શકાય, અન્યાયની પરાકાષ્ઠા કહી શકાય અને જેને કોર્ટમાં ચેલેન્જ કરવો તો કરી શકાય. મુદ્દો એ છે કે કુલ 400માંથી, એટલે કે 300 માર્ક્સનું લેખિત 119.04 અને 90 માર્ક્સ એમને ઇન્ટરવ્યુમાં, 209.04 લાવનાર જનરલ વિદ્યાર્થી છે એ પાસ થઈ જાય છે. અને લેખિતમાં 300માંથી 199.26 અને ઇન્ટરવ્યુમાં 10 ગુણ લાવનાર, 209.26 ગુણ લાવનાર OBCનો આ ચૌધરીનો દીકરો એ નાપાસ થાય છે. તમે જુઓ કે ટોટલ જેનું લેખિત અને ઇન્ટરવ્યૂ બંનેનું ટોટલ જેનું વધારે છે એ વિદ્યાર્થી નાપાસ થાય છે અને એનાથી ઓછું ગુણ છે એ વિદ્યાર્થી પાસ થઈ જશે. OBCને ઓછા ગુણ આપીને ઓપનમાં જતા અટકાવાયા. 14ના બદલે માત્ર 2 અનામત બેઠકો આપી. 14ના બદલે માત્ર 2 અનામત બેઠકો આપી. જો 14 અનામત સીટો આપી હોત તો વધુ 12 ઉમેદવારો પાસ થાય. જો 27% મુજબ અનામત જગ્યાઓ આપી હોત તો OBCના જે 13 વિદ્યાર્થીઓ પાસ થયા છે એના બદલે 25 વિદ્યાર્થીઓ પાસ થયા હોત. એટલે કે ઓછામાં ઓછા 12 વિદ્યાર્થીઓનું નુકસાન થયું. અને બીજી વાત તમને કહી દઉં કે આ જે પરીક્ષા છે એમાં EWSના 4 અને OBCના 11 ઉમેદવારો ઓપન કેટેગરીમાં પાસ થયા છે. હવે તમને 13નો આંકડો કઈ રીતે થયો એ તમને સમજાવું કે OBCની તો માત્ર 2 સીટો જ આપી છે અનામતમાં, પણ વિદ્યાર્થીઓનું જે પરફોર્મન્સ છે લેખિતમાં ખૂબ સારું છે. એટલે બીજા 11 જે વિદ્યાર્થીઓ છે એ 11 વિદ્યાર્થીઓ એ ઓપન મેરિટમાં પાસ થયા અને ટોટલ 13 વિદ્યાર્થીઓ આમાંથી OBCના પાસ થયા છે. જો 27% અનામત હોત તો આ સંખ્યા એ 25 પહોંચી હોત. એટલે કે એક જ પરીક્ષામાં 52 જગ્યાઓમાંથી 12 જગ્યાઓ ઓછી આપીને આ મોટું નુકસાન થયું છે. એમને માર્ક્સમાં તો અન્યાય થયો છે એ તો આપણે જોયું. એટલે અહીંયા EWSના 4 અને OBCના 11 ઓપન કેટેગરીમાં પાસ થયા છે. અને કેટલાક જે વિદ્યાર્થીઓ છે
બીજા 2 જે વિદ્યાર્થીઓ છે એને પણ ઓછા જ ગુણ આપ્યા છે, નહીતર એ પણ ઓપન કેટેગરીમાં જાત અને બીજા વધુ પાસ થાય. એટલે ઓછામાં ઓછા 12 વિદ્યાર્થીઓનું નુકસાન ઓબીસીને અહીંયા થયું છે, એસસીને 2નું નુકસાન અહીંયા થયું છે. પરીક્ષામાં અન્યાય અંગેના અગાઉના અમારા જે વિડીયો છે આપે જોયા ન હોય તો એને જોઈ લેવા વિનંતી છે. વધુમાં પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી 2 મહત્વની ટેલિગ્રામ ચેનલ છે, બીસી રાઠોડ કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી. હજુ સુધી જો તમે અમારી બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ, તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરી શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ આઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં.